જય વિશ્વકર્મા બધાને। આજ તારીખ 13 જાન્યુઆરી 2026 મંગળવાર ના રોજ સવારે શ્રી જામનગર ગુજર સુતાર જ્ઞાતિ શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે આપણે આપણી જ્ઞાતિની નિરાધાર બહેનોને મકર સંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે આજ રોજ આપણા દાતા વતી એક અનાજ કરિયાણાની કીટ વિતરણ કરવાની છે। જેમાં પહેલા દાતા છે શ્રીમતી શાંતાબેન તથા જગદીશભાઈ દેવજીભાઈ વિસોલિયા, મૂળ વલસાડવાળા, હાલ યુકે। તેમના તરફથી ખાંડ 2 કિલો છે, ચાની ભૂકી 250 ગ્રામ, ચોખા 2 કિલો, તુવેરદાળ અડધો કિલો, ખીચડી 1 કિલો, સિંગતેલ 2 કિલો, દેશી ગોળ 1 કિલો, ચણાનો લોટ અડધો કિલો, નિમક 1 થેલી, મમરાણીથી 1 થેલી। એ ઉપરાંત બીજા આપણા જામનગરના દાતા શ્રી અંશુયાબેન કાંતિભાઈ કનોજિયા તરફથી આ એક પાવન પર્વ નિમિત્તે, મકર સંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે તેમના તરફથી પણ એક કીટ આપણી બહેનોને આપવામાં આવશે। જેમાં જીરાસર ચોખા 5 કિલો છે, તુવેરદાળ 2 કિલો છે, ગોળ 1 કિલો છે, સફેદ તલ અડધો કિલો છે। તો આવા દાતા આપણે અવારનવાર કાંઈક ને કાંઈક વાર તહેવારે આપણા નિરાધાર બહેનોને આપતા રહીએ છીએ। તો આપણે ભગવાન વિશ્વકર્મા દાદાને પ્રાર્થના કરીએ કે આવા દાતાશ્રીઓને ભગવાન હાજર નરવા રાખે, ખૂબ ખૂબ શક્તિ આપે। અને એ સિવાય આપણા કમિટીમાં કોણ કોણ હાજર છે વગેરે વગેરે માહિતી આપણે ટ્રસ્ટી શ્રી દયાળજીભાઈ આપશે। જય વિશ્વકર્મા। આપણું આજે આપણે ઘણા સમયથી આપણા નિરાધાર બહેનો માટે કંઈક ને કંઈક આપણો સમાજ, આપણા જ્ઞાતિજનો, અમારી કમિટી, યુવક મંડળ, મહિલા મંડળ, સર્વિસ ગ્રુપ, સત્સંગ મંડળ અને આપણા ખાસ એવા 2-3 જણા એવા છે કે જે આપણે ભેગા કાયમ રહેતા હોય છે। પ્રમુખ શ્રી રમણીકભાઈ વોરેચા, ટ્રસ્ટી અશોકભાઈ, હું ટ્રસ્ટી શ્રી, કાર્યક પ્રમુખ ભરતભાઈ, ઉપપ્રમુખ શ્રી નિલેશભાઈ ખારેચા, આપણા સભ્ય શ્રી સુરેશભાઈ ભારદિયા, વિજયભાઈ બકરાણિયા અને કાયમી આપણા સહયોગી એવા પ્રવીણભાઈ ભાલારા। આજે એક આપણા સહયોગી મણિભાઈ ની તબિયતના કારણે આવી શકેલા નથી। આ ઉપરાંત આપણે કાયમ માટે નિરાધાર બહેનોને કરિયાણાની કીટ લગભગ વર્ષમાં 5 વાર મળી જાય છે। આ કાર્ય કરવાની જેની ભાવનાઓ છે અને આ ભગવાને એને અંદરથી આત્માના આશીર્વાદ આપેલા છે કે એ બહેનો આપણા માટે કાંઈક ને કાંઈક કરતા હોય। એવા સૌથી પહેલા આપણા એવા બેન જે નીરુબેન યશવંતભાઈ પેશાવડિયા, એનો પરિવાર। બીજા આપણા એવા જ એના એક દાતાશ્રી છે આપણા દિનેશભાઈ તથા મનીષભાઈ, રવિભાઈ, નારણભાઈ પેશાવડિયા। ઉપરાંત આજે આપણા વલસાડના વિસરોલિયા ઘણા વર્ષથી રહી, આ જગદીશભાઈ દેવજીભાઈ વિસરોલિયા છે, એની ઉંમર લગભગ 97 વર્ષની છે। એની તબિયત એ સારી નથી, એમના દીકરા, એનો પરિવાર। આજે એને એમ થયું, નીરુબેન એને વાત કરી કે ભાઈ બહેનો માટે કાંઈક કરવા જેવું છે। તો કે ના ના, કેમ શું કરવા નહીં, આપણું તો વતન છે। આ વતનના હિસાબે શ્રી શાંતાબેન તથા જગદીશભાઈ દેવજીભાઈ વિસરોલિયા એના પરિવારે પણ આ વખતે આપણે આ એક નિરાધાર બહેનો માટેની એક કીટ, મને વાત કરી, પ્રમુખ સાહેબને વાત કરી, નીરુબેને 2-3 વખત વાત કરી કે આ આપણા અંગતમાં છે ને અહીંયા આપવું કરવા માંગે છે। એટલે એના તરફથી પણ આજે આ મકર સંક્રાંત પાવન દિવસે આજ તમને આનો લાભ બધા બહેનોને મળવાનો છે। બીજા જેવા આપણા એક બેન છે અંશુયાબેન ને વિનંતી કે અહીંયા આગળ આવશે। અહીંયા અંશુયાબેન અહીંયા આવી જાવ, આવી જાવ અહીંયા બેન। આ અંશુયાબેન અહીંયા જવું, બસ અંશુયાબેન અહીંયા એકલા જ રહે છે અને એકલા જ છે ઘરની અંદર, પણ વર્ષમાં 2 વખત
એને આ બહેનો માટે ભાદરવા મહિનામાં ઘણી વાર ઈ શ્રાદ્ધ નથી કરતા, પણ આ બહેનોને આવી કીટ વિતરણ કરી અને એના જે પૂર્વજો છે એને આમ જુઓ તો એક પિતૃ કાર્ય થઈ જાય એવું મોટું મહાન કાર્ય એ આ દીકરીઓને અર્પણ કરી, આ ભાઈઓ બધા બહેનોને અર્પણ કરે. એ ઉપરાંત સમૂહ લગ્ન હોય, બીજો આપણો કાર્યક્રમ હોય. ને મકર સંક્રાંતિ દર વર્ષે તમને ખબર છે આ બેન તરફથી આપણે કાંઈક ને કાંઈક, તમે જુઓ એ એકલા બેન છે, ભગવાન એને ઘણું દીધું છે, એની તબિયત આ ભગવાન વિશ્વકર્મા ખૂબ નિરોગી રાખે અને આપણે આ તમારા બધા બહેનોને એમનો લાભ મળતો રહીએ. આવા એકલા રહેતા હોય એ બેનને પણ એમ થાય છે કે આપણે આપણા સમાજના આવા બહેનો માટે કાંઈક ને કાંઈક કરવું જોઈએ અને આ બધાને આપણે આનો બધાનો લાભ મળે છે. આજે ઘણા સમયથી આ કાર્ય હું જ્યારે કમિટીમાં નહોતો ત્યારથી આ કાર્ય અમે કરીએ છીએ અને ત્યારની કમિટી પણ સહકાર આપતી હતી. એમાં ખાસ આપણા જે આજે આપણી વચ્ચે હયાત નથી એવા બિપિનભાઈ છગનભાઈ અંબાસણા પરિવાર, એમના અરવિંદભાઈ છગનભાઈ અંબાસણા અને એના પરિવાર, એમના બેન છે, એમના ભાભી છે, લંડનમાં રહેતા એના સગાવાલાઓ છે, એના તરફથી પણ આપણે દર વર્ષે આવી કીટ નું વિતરણ આપણે કરીએ. તેમને ખબર મસાલા અને તેલ ને બધું આપે. એ ઉપરાંત હમણાં અમે પ્રમુખ સાહેબ ને અમે બધા બેઠા હતા, એને એક સરસ વાત કરી કે આ સિવાય કોઈ ઘરની અંદર પ્રોબ્લેમ હોય તો હું 5,000 નું દર મહિને એ ઘરમાં કરિયાણું નાખી દઈશ એક ઘરે. એવું અરવિંદભાઈ બહુ સરસ મજાની વાત કરી. આ લોકોને તો તમને બધા બહેનોને તો મળતું જ હોય છે બધું, પણ આ સિવાય કોઈ એવું ઘર એવું હોય ને તકલીફમાં આવી ગયું હોય તો દર મહિને 5,000 સુધીનું કરિયાણું અરવિંદભાઈ છગનભાઈ અંબાસણા પરિવાર તરફથી પણ આપવાની એને એક મહાન વાત કરી નાખી. આ એક ખરેખર ધન્યવાદને પાત્ર છે આવી વ્યક્તિ કે જે આવા આપણા સમાજમાં આવા ઘણા બધા લોકો છે. આજે આમાં તમને કહું આ પ્રવીણભાઈ ભાડારા છે, મણિભાઈ છે, પછી નવીનભાઈ બોરાણીયા છે, ભરતભાઈ છત્રાલિયા છે. આ બધા કાયમી આપણે ઉપયોગી થતા હોય. ગયા વર્ષે તમને ખબર છે કે બધા ઘઉંના પૈસા ભૂપેન્દ્રભાઈ શામજીભાઈ વેકરીએ આપી દીધા. પછી આપણા મુકુંદભાઈ ત્રિભુવનભાઈ પેશાવડિયા છે. ઘણા બધા એવા લોકો છે, આપણે નામ કરીએ તો બધા ઘણા બધા થઈ. તો આપણા સમાજ માટે અને ખાસ નિરાધાર બહેનો માટે એના માટેનું જે આ કાર્ય જે થઈ રહ્યું છે એ એક મહાન કાર્ય છે. અને આજે આપણે મકર સંક્રાંત નિમિત્તે આપણા બેન અહીંયા ઉભા જ છે અને લંડન વાળાનો પણ આજે સહકારથી આપણે બધું આ સરસ મજાનું વિતરણ કરશું. આપણો ખરેખર આપણે બધા સાથે મળીને ઘણા બધા મણિભાઈ ની તબિયત ના તંદુરસ્ત છે એટલે આપણે વિશ્વકર્મા ભગવાનને પ્રાર્થના કરીએ કે આ મણિભાઈ છે એ સ્વસ્થ થઈ જાય, એને કોઈ પણ પ્રકારની બીમારી ના રહે એવી આપણે વિશ્વકર્મા ભગવાનને એના વતી આપણે બધા ભેગા થઈને મણિભાઈ વતી પ્રાર્થના કરીએ કે ભગવાન વિશ્વકર્મા અમારા એક સારા કાર્યકર છે અને આ સમાજ આખાને ઉપયોગી વ્યક્તિ છે, એને તો કાયમ નિરોગી રાખી અને સમાજ સેવા કરવા જેવા રાખજે. એ ઉપરાંત જે આજના આ તમને આમ તો સંક્રાંત કાલે છે, આપણે એક દી એટલે વહેલું રાખીએ છીએ કે કાલે સવારથી જ તમને આ કઈ રાંધવું હોય તો તમને ઉપયોગી થાય. નકર એટલે કાલનું પુણ્ય આજે હવે પુણ્યનું ભાતું આ બેન બાંધે છે. એ ઉપરાંત આ જગદીશભાઈ છે, એનો પરિવાર છે, એ નીરુબેન નો પરિવાર છે, મનીષભાઈ નો પરિવાર છે. બધાય વતી વિશ્વકર્મા ભગવાનને પ્રાર્થના કરીએ, હે ભગવાન વિશ્વકર્મા આ સર્વ એવા દાતાશ્રીઓને નિરોગી રાખજે, સ્વચ્છ રાખજે અને કાયમી આ સેવા કરતા રહીએ એવા એને ભગવાન એને ખૂબ ને ખૂબ સાથ સહકાર આપે. જય વિશ્વકર્મા.